સદગુરુદેવ કી જય. સદગુરુ કબીર સાહેબ કી જય. સદગુરુ દયાલ સાહેબ કી જય. સદગુરુ અસંગ સાહેબ કી જય. સર્વે સંત કી જય. બધા શાંત થઈ જાઓ ઘણી વાર. ગુજરાતીમાં કહે ને જરી જપી લો. બરોબર નહીં? ખાલી 5-10 મિનિટ ફરી એક વાર જોરથી જય બોલો. બધા હાથ ઊંચા કરીને જય બોલો. બરોબર? બહેનો તો આપ્યા, ભાઈઓ કશું નહીં આપ્યા. બરોબર નહીં? આપણે જોડે પૈસા ના હોય, રૂપિયા ના હોય, હોના ચાંદી ના હોય, કંઈ વાંધો નથી, પણ આપણે દિલથી આશીર્વાદ આપી શકાય છે. બરાબર નહીં? માટે આપણે પ્રેમથી ભાવથી સદગુરુ પરમાત્માને સ્મરણ કરી અને આપણે બંને હાથ ઊંચા કરીને જય બોલીએ. એ બધા બાળકને જ લાગશે. બરાબર? એવો ભાવથી આશીર્વાદ આપીએ. બધા હાથ કરીને જય બોલો. બોલો સદગુરુદેવ કી જય. સદગુરુ કબીર સાહેબ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ વાળા જય એમ કીધું, પણ પાછળ વાળા કંઈ ઘેર એવું સંભળાયો. પાછળ વાળા ઘેર એમ કીધું કે ઘર તો છે જ ભાઈ. બરાબર નહીં? ખાવા પણ બધા જગ્યા મળે છે. ઘર મેં હો રોટલા મળે, બધા ફંક્શન મેં ખાવા મળે. પણ આજની મહિમા અલગ છે. આજની જે આયોજન છે આખો અનેરો છે. આ ભાઈ કેટલી મહેનત કરીએ છે કેટલા દિવસથી. બરાબર નહીં? એના માટે તો સવાર સાંજે જન પેલો માલા ફેર એમ જ થઈ ગયો. આજે તમે જુઓ ને ખાધા પીધા વગર ફરે છે. આપણે તો આવ્યા ઘણી વાર બેન આપણે જતા રહેવાનો છે. આ અવસર નથી મળેલો. ઘણી વાર આપણે 5 મિનિટ શાંતિથી વહીએ. વિશ્વવંદની સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબજી ન ચરણો મેં કોટી કોટી બંદગી સાહેબ. આપના ઈષ્ટ ગુરુદેવ શ્રીના ચરણો મેં કોટી કોટી બંદગી સાહેબ. તેમજ ગેલનપુરાથી સરદેવ શ્રી એવા જગદીશરામ મહારાજ સાહેબ, મુદમંગલ મેં સંત સમાજ, આદરણીય ભક્ત સજ્જનો, દિવાનશ્રીઓ, વડીલો, ભક્તિમતી માતાઓ, બહેનો, બાલગોપાલ, આજે શુભ ગામ રામપુરા મુકામે આપના ખૂબ જ નેમી પ્રેમી શ્રદ્ધાળુ એવા પરમ ભક્ત શ્રી ભારતભાઈ દામાભાઈ તેમજ એમના કુટુંબ પરિવાર મળી અને સુંદર આજે એક ભજન સત્સંગ કાર્યક્રમ આયોજન કરી છે. અને આ કાર્યક્રમ એક થોડો વિશેષ કાર્યક્રમ છે. આપ સૌને ખબર છે. ભરતભાઈના સુપુત્ર છે જયદીપભાઈ ભરતભાઈ, જયદીપભાઈ ધર્મપત્ની જીનનબેન, જગદીપભાઈ તેમના સુપુત્ર જીયાંશ કુમાર, જેને આપણે બાબરી કાર્યક્રમ કરીએ, ચૌલક્રિયા કહીએ, વાર કાર્યક્રમ આ બધા રાખવામાં આવ્યો છે. એ નિમિત્તે તો આપણે બધા ભેગા થયા છે. આજની ખરેખર કાર્યક્રમ આપણે જોઈએ તો આ બાળક છે કેટલા પુણ્યશાળી આત્મા ગણાય. જો એ બાલ ના રાખે હોત તો તમે અમે ના હોત. બરાબર ને? એ બાલની કિંમત તો તમે જો, એ બાલના કારણે તમે આવ્યા છે. અને આપણે બધાને એમ લાગ્યો છે કે આ બાળકને ચંદન વંદન કરવામાં આવ્યો, પૈસા આપ્યો, કપડાં આપ્યો. આપણે ઘણા બધા બેઠા છે, આપણે કેમ નહીં આપ્યો? મેં તો ઘણી વખત કહું છું તમે હો વધારો ને દાઢીવાળી વાલ વધારો, વાંધો નથી, અમે બાબરી કરવા આવશો. બરાબર નહીં? પણ આપણે કોઈ નહીં આલે, યાદ રાખજો. કેમ કે આપણે આશીર્વાદ નથી, પણ આ બાળકના આશીર્વાદથી આવ્યો છે. એના માતા પિતા કેટલા સુમિરન સ્મરણ અગરબત્તી કરીએ છે, કેટલા સેવા કરી છે, પ્રભુને પરમાત્માને યાદ કર્યો છે. તારે એના ઘરે આ એક પુત્ર અવતાર તરીકે આવ્યો છે. એને ખુશી આનંદ કે અંદર મેં આ બધા આપણે કાર્યક્રમ આયોજન કરીએ છીએ. વાસ્તવમાં ખૂબ પવિત્ર આવ્યા કનાય. આજે બાળક બિલકુલ નાના છે. 5 વર્ષ સુધી એને બ્રહ્મ સ્વરૂપ ગણવામાં આવ્યો છે. એના પછી આપણે એને કોઈ પણ કાર્ય જ્યારે કરતા હોઈએ છીએ, 5 વર્ષ પછી પણ એ સ્કૂલને ભણવામાં આવે. 5 વર્ષ પછી એના શરીર અંદર પ્રકૃતિમાં બધા પરિવર્તન થાય, વધે, વિકાસ થાય. 5 વર્ષ સુધી એમના માતા પિતા સંરક્ષણ પરમાત્મા સદગુરુ એમની રક્ષા કરતા હોય. એના અંદર મેં બિલકુલ કોઈ પ્રકારની વિકાર નહીં, બિલકુલ નિર્દોષ. તમે જુઓ ને, અમને રડ્યો હશે, ઘણી વાર તમે ચોકલેટ આપો તો ખુશ થઈ જાય. અને આપણે રડવા બી આખો દર રડ જ કરીએ, આપણે ચોકલેટ આલે ખુશ ના થઈએ. બરાબર?
આપણે કોઈ પણ ચીજો તો આપણા અંદરમાં આપણે ગઠરી બાંધી લઈએ છીએ, એના સદર માટે યાદ કરીએ, પણ બાળક બિલકુલ બાળક તો સમજો ને બિલકુલ સ્વચ્છ સાફ, એના અંતઃકરણ પવિત્ર. તો કહેવામાં આવ્યો કે એવા અંદરમાં જ જ્યારે સદગુરુ પરમાત્માને વાસ કરતા હોય તો ભાઈ આજે એના બાલ આજે બાબરી નિમિત્તે કાર્યક્રમ રાખી. અમારે અગાઉ સાહેબ શ્રી પણ સરસ મજાની વાત કરી સંસ્કાર વિષયની, અને એ તો જરૂરી છે. આપણે આ સંસ્કાર તારે આપણે ભેગા થયા છે, કંઈક ને કંઈક ને જીવન અંદર મેં સંસ્કાર આવ્યો છે, તારે તો સંત મહાત્માને બોલાવવાની એક તમન્ના જિજ્ઞાસા જાગી. અને યાદ રાખો, જે પ્રસંગ અંદરમાં આપણે સંતોને જોડ્યો છે ને, સંતો જોડાયા છે, એમાં ફાયદા થયા છે, બધાને લાભ થયા છે. અને જે પ્રસંગ અંદરમાં આપણે સંતો નથી જોડ્યા, સંતો છેટા રાખ્યો છે ને, ત્યાં તો ઉપાધિ છે. ઉપાધિ છે ને, હવે મનમાં નક્કી કરી લેજો કયા પ્રસંગમાં નહીં જોડ્યો. બરાબર? જે ચીજ અંદર મેં સંતો નહીં જોડાયા, ધર્મ નથી જોડાયા, ભક્તિ નથી જોડાયા, એ પ્રસંગ અંદર મેં ઘણી બધી વાદ વિવાદો છે. બરાબર નહીં? અને વાદ વિવાદો છે, ખર્ચા છે. અને મેં તો સૂત્ર બનાવ્યો છે, ચર્ચા પે ખર્ચા. બરાબર? હું બનાવ્યો છે, ચર્ચા પે ખર્ચા પે ચર્ચા કરો. એમાં કોઈ કંઈ પૈસા વૈસા નહીં લાગતો. બરાબર? જે પણ ખર્ચા કરે એના માટે ચર્ચા કરો, સૂત્ર બનાવ્યો છે. બરાબર નહીં? અને એના આપણે ચર્ચા કરીએ, પણ લોકો એના ચર્ચા ના કરે, જેનાથી કશું કામની એવી ચર્ચા આપણે કરીએ. આપણે સાહેબ સરસ મજાની વાત કરી કે નહીં. અને વાસ્તવમાં આજના જમાના જે વર્તમાન યુગનો સમય છે, જે કુદરતી વસ્તુ છે, પ્રકૃતિ જે આપેલો છે એ સહજ ભાવ, પણ એના કરતાં પણ વિશેષ જેને કરવામાં આવ્યો છે એમાં આતિ ઉપાધિ આદમીને શાંતિ નથી. યાદ રાખજો, શાંતિ નથી ને આપણે. હવે આ મોબાઈલની વાત કરી, પહેલે કોણ હતો? જો રામના જમાનામાં હોત તો રામાયણ નહીં લખાય હોત, કન્યાદાન આલ દે હોત, માથા કુટે નહીં, ફોન જ કરી દે હોત. પાછા છે કે ના છે? તે વખત કન્યાદાનમાં આપી દો સીતા જગત જનીને, તો ફોન જ કરી દેતા રામ ભગવાનને કે જો આ લઈને જાય છે તું જલ્દી જલ્દી આય. બરોબર કે નહીં? પણ તે તમારું નથી. તો લોકો શું કહે તે વખતના બુદ્ધિ વગર હતા. હવે આપણે બધા બુદ્ધિવાળો કે નહીં બુદ્ધિવાળો? આપણે બધા શું કહે કે તે વખતના બુદ્ધિવાળો નતા, પણ આપણે બધા બુદ્ધિવાળા. બરોબર? બુદ્ધિવાળામાં જોઈએ ને, તે વખતના 100-100 વર્ષ, અત્યારે પણ 150-150 વર્ષના વ્યક્તિ છે, આ બુદ્ધિ વગર ગણાય. અને આપણે બુદ્ધિવાળા 25-30 જતા રહીએ. બરોબર કે નહીં? બરોબર જતા રહે કે નહીં જતા રહીએ ભાઈ? સદગુરુ કવિ સરસ મજાની સાખી છે, રાજ કરે રમડી રમે और ओरे मृग छाल और जो मिले सहज में ओ साहेब का लाल. સાહેબ કહે છે સહજ ભાવમાં તમે રહો, સહજ ભાવથી જીવન જીવો. સહજમાં રહેશે તો તમને ભગવાન મળશે, પરમાત્મા મળશે, સદગુરુ મળશે. મીરાબાઈના સહજ ભાવ કંદરમે તેના પરમાત્મા મળ્યો. સેવરી નારે પણ તમે જો સહજ મેં રહ્યા, એના ના તો કોઈ આડનીંબર ના લીપા પોતે નજર કશું નતા, સહજ મેં હતા ને, ના તેના કોઈ વ્યસન ના ફેસર કોઈ પ્રકારને કંઈ નહીં. સહજ ગુરુ મહારાજને વચન આપી, મતંગ ઋષિ વચન આપી તો કે આ ત્યાગી વૈરાગીનો આશ્રમ છે, તમે ભજન ના કરી શકો, તમને હું મંજીરા આપું છું, અને મંજીરા લઈને તમે સાઈડ બીજાને ભજન કીર્તન કરજો, તમારા ઘરે ભગવાન પધારશે. જો કેલો સરસ મજાની વાત કરી, આશીર્વાદ આપ્યો ને. અને એ આશીર્વાદના વચન ન લઈને કેટલા 60-70 વર્ષ થઈ ગયા, બાલ પાકી ગયા, પણ છતાં પણ એ ગુરુ કે પ્રત્યે એને ભાવના બદલાયો નહીં. ના, મારે ગુરુના વચન છે, અને વચન છે એટલે ચોક્કસ ભગવાન પધારશે. અને એક દિન પધાર્યો ને, અને આપણે 2-3 દાડા રાહ જોઈએ, પછી કે ના હો બદલી જ કાઢો ને, માથા કૂટે નહીં, તો હવે રીંગણા બટાકો છે. હે, આપણે રીંગણા બટાકા સમજીએ કે નહીં? આ રીંગણા બટાકા બદલી કાઢીએ. લોકો સત્સંગમાં જાય શું કરે? સ્વભાવ બદલવાનું, કર્મ બદલવાનું. આ સત્સંગના આયોજન શા માટે? પણ લોકો ચપ્પલ બદલીને જ જતા રહે. શું કરવાનું? हमारे દર મહિના પૂનમ हमारे संतों भेगा करे 4-5 टूटेलो, तक टूटेलो क्यों छोड़ के जाते हैं, नया नया पहने चले जाते हैं. तबीयत बदलवा આવેલું શું કરવાનું? વાત છે કે ના છે? આ સત્સંગના આયોજન છે, આપણે ચરિત્ર બદલાય, મન બદલાય, વિચારો જવા દો, એના વિચારો બદલાય એના માટે જ. તો સાહેબ કે સહજ, એ સહજ અવસ્થા કંદરમાં જે આપણે વસ્તુ મળે છે, બરાબર, એ જે મળે છે એ ખરેખર અનેરે હોય છે. મેં તો ઘણી વખત કીધું, ગીતાના પર વાક્ય છે, એમાં કહેવામાં આવ્યો છે કે બહારની જે સુંદરતા, બહારની રૌનક, બહારના ચમક ધમક આ દુનિયાને ગમે, પણ સદગુરુ પરમાત્મા ગુરુ છે એના બહારની સુંદરતા નહીં, એ અંદરની સુંદરતા ગમે. યાદ રાખજો, અંદરથી તમે સારા બનો, અંદર દિલથી તમે સારા બનો, ચરિત્રવાન બનો, ગુણવાન બનો, ધર્મવાન બનો, ભક્તિવાન બનો, એ અંદરથી બનો. અને બહાર તમે ગમે લીપા પોતી કરશો, કશું કામ નહીં લાગવાનું. અને અમને જમાના બદલાયો ને, તમે કહો કે ને બધા બહુ સારો આ જમાનો છે એમ. અમને લગ્ન પ્રસંગ આવે તો બહેનો જાય, બાલને કટિંગ કરી નાખે, અને પેલો શું કે પ્લાસ્ટર કરીને આવે, 4-5 હજાર રૂપિયા લઈને આવે. હો કે એ બધા લીપા પોતી, એના પાછા ઘઉં પડે તો ઉખડે.
બરાબર કે નહીં? અને 4,000 પાસ 10,000 20,000 આપી આવે અને હવારે કેવો દેખાય? એ સારો દેખાય? અમારા ગામમાં લગ્ન છે, અમારા ગામમાં નિયમ છે, અમારા સાહેબો બધા બેઠા, જ્યારે પણ જાન નીકળે ને તો મંદિર માં પછી જાય, છેલ્લી વખત પણ સામે હોય કે ના હોય સમાધિને દર્શન કરીને જતા રહે. એક ભાઈ આવ્યા, મારે કાર્યક્રમે જવું તો પગડી બાંધીને આવ્યો, જોરદાર પગડી બાંધીને આવ્યો, અને પછી પાછો ગોરો હરગી શું કે લપ લપ એમ કરે. એટલે મેં આપણે સંતો અમને સાહેબ કીધું, સંતોના તો કંઈક કહેવાનું હોય ને, ખોટું દેખાય એટલે આપણે કંઈક ને કંઈક કહેવાનું હોય, એટલે સંતો નમવા જઈએ તો ભાઈ માથું કેવું તારું પડે કે નહીં? એટલે આવ્યા એમ નહીં મોતા. મેં કીધું ભાઈ આ તારું પગડી હગડે ઉતાર, એટલે કંઈક નમ એમ. તો કે ના ના કે પગડી ઓ નહીં ઉતરે, બીજા 5 જણ હોય ને શું કે હંગાતવાળાના 5 જણા હંગાત રહે ને, લુંડા કે ગુંડા, ગુંડા તો કહેવાય ને લુંડા. એટલે એના મેં કીધું એક ના ના નહીં ઉતારે ગયા. મેં કેમ? વરરાજા. મેં હારો કઈ વાંધો નહીં, મારે નમવું જોઈએ, વાંધો નહીં. પછી એમ નમવા જાય ને તો ઉપર છે ને લાઇટ સળગે. હા, મેં કીધું જોરદાર. મેં કહ્યું આટલી બધી તારી પાવર વરરાજાને, આટલી બધી પાવર, આ પગડી કે અંદર લાઇટ સળગે. એટલે મેં કીધું ભાઈ તારે આટલી બધી પાવર? ને કે સાહેબ પાવર ખિસાવે છે, આ પાવર ખિસાવે છે. તો મેં કીધું આ તારી પાવર ક્યાંથી રહેશે? તો ખાલી રાતે પછી સવારે કશું રહે નહીં. બતાવો હા, એવા પાવર ટાવરને હું કામ નહીં? એ કંઈ કામ લાગે ખરું? નહીં લાગે ને. કોઈ કવિ સરસ મજાને કીધું છે, જામ પર જામ પીને से क्या फायदा, सुबह को चढ़ेगी शाम को उतर जाएगी, तुम हर इसके प्याली पी ले सारी जिंदगी सुधर जाएगी. આપણે બધા પીવા કરે ખાવા, એના કરતાં તમે કે હરિરસને પ્યાલી પીઓ ને, હરિરસને તમે પ્યાલી પીરો, આખી જિંદગી સુધરશે નહીં, પણ જન્મો સુધરી જવાના. તમે આનંદ મેં સદન માટે આપણે આનંદ રહેવાના છે. ભલે આપણે ધન સંપત્તિ રૂપિયા પૈસા છે, પણ આનંદ તો નથી ને, આનંદ નથી. આપણે કોઈને ખબર પૂછવો છે કે મજા મેં છો, ઘણી વાર કહેશે મજા મેં, પછી કેમ છોકરો કે બધા હારા સાહેબ તમે વાતે જ નહીં કરો, આખું કહાની નીકળે નહીં નીકળે, આખી કહાની કાઢતા હોય છે. તો સાહેબ કે જે વસ્તુ સહજ મેં મળે છે એ સહજ, કવિ સાહેબ સહજની વસ્તુ માની છે, એ સહજ જેના ગુણધર્મો છે. પાણી સહજ છે, અગ્નિ સહજ છે, એના ગુણધર્મો છોડતા નથી. તો આપણે પણ મનુષ્ય છે ને, આપણે સહજ ભાવમાં જીવો ને. ભગવાન તમે જો શંકર ભગવાનના તમે સહજ ભાવમાં, બરાબર, એના ભૂત બને એવા જ બેઠતા, કાયમ માટે સાધના તપ તપસ્યા કરતા હતા. પાર્વતી ઉઠે અને ચોખા વધામણું લે અને લઈને પછી ભગવાન ભલે બેઠા હોય પણ કહીને 7 ફેરા ફેરે દે, 7 ફેરા ફેરી ચોખા વધાઈને જતા રહે. તારે જ્યારે આંખ ખોલીને જ્યારે જોયે ને તારે ખબર પડી જાય શંકર ભગવાનના કે આ પાર્વતી જ આવ્યો, બીજો કોઈ આવ્યો ને, હિમાલય કોઈ જાય, આ પાર્વતી જ આવ્યા. પાર્વતી આવ્યા કરીને પછી અંદર આત્માથી આશીર્વાદ આપે, ધન્ય છે પાર્વતી, મેં તો મારા તપમાં જ બેહી રહ્યો, પણ તમને તમારું કામ ચૂકતા સમય થાય હાજરી આપીને જતા રહે. એના મનમાં કોઈ તારે વિચાર નહીં કરે, વર્ષો યુગો સુધી તપસ્યા કરી અને એવા ભૂત ભવાની વાળા વર ચોઈને કે નહીં ચોઈને. પાર્વતીને માતા પિતા કીધું આના કરતા સારા દેવો છે ને કરે કે ના મારે આના. તારે પાર્વતી હસતા હતા. પાર્વતી કીધું દેહથી નહીં પણ આત્માથી તત્વને સમજવાનું. આ શિવ તત્વ બહુ મહાન છે. કેટલા સરસ મજાની વાત કરી. ભાઈ તો કહો છો કે તમારા ઘર કે અંદર ભલે પીઓવાલા છે, બરાબર, ભલે ગડબડ ગોટાળવા કંઈ વાંધો નહીં, એ ભલે ખાટલામાં ઊંઘતો હોય ને, તમારું પણ અગરબત્તી લેવાનું, 7 ફેરા ખાટલાને ફેરી લેવાનું, ચોખ્ખો વધારી દો, ફૂલ વધારી દેવાનું. 1 દાડા 2 દાડા અઠવાડિયા 10 દાડા મહિના સુધી કરજો, એવો સુધરશે. જોજો તમે કરો કંટાળશે પછી શું કરશે? આખી કંટાળો કે નહીં, 1 દાડા 2 દાડા તમને વળશે, પછી મહિના પછી કહેશે કે ના આ બહેનો બેચારી આલી બધી સેવા કરે, મારે છોડી જ દેવું છે. પણ કરો તો ખરા, શરૂઆત તો કરો ખાટલા ફરવાનું, બરાબર નહીં? એને ફરવાનું ચાલુ કરો ને, એ સમય આવશે તો એવા જ આનંદમાં થશે. તમે જોજો તો ખરા. મહાપુરુષો કોઈ સુધાર્યો તો એમ નહીં સુધાર્યો ભાઈ, કંઈક ને કંઈક કારણ આવ્યો તારે સુધાર્યો છે. પણ આપણા અંદર એવા તમન્ના જિજ્ઞાસા હોય ત્યારે જે પણ મહાપુરુષો જે બન્યા છે આ બધા સહજ અવસ્થામાં રહીને પરમાત્માને પ્રાપ્તિ કરી, તપ તપસ્યા કરી, આજે જગત અંદર મંદિર બને પૂજાઈ રહ્યા. એટલે તો સદગુરુ કબીર સાહેબ કીધું ને, શું કીધું? માનુષ તેરા ગુણ વડા, આ માસ ના આવે કાજ હાર નો આપે, આપણ તવજન બાજન બાદ. ગીતામાં પણ કીધું કૃત્યને દાર્યો ધન વિદ્યા, આદમી ધન સંપત્તિથી મહાન નહીં, આદમી કર્મથી ગુણથી મહાન છે. એના માટે કર્મ સારા કરીએ, ગુણ આપણે ધારણ કરીએ અને જીવન સરસ મજાને આપણે જીવીએ. અને બાલ બચ્ચાના 3 પ્રકારના સંસ્કાર આપજો. 3 ચીજો વધારે, એક તો ધર્મ, શિક્ષા અને સંસ્કાર. 3 ચીજો મહત્વ આપજો. ગમે તે ધર્મને પગોઠે ચઢાવી દેવાનું, શિક્ષા પણ આપવાનું અને સારા સંસ્કાર. ખાલી તમે શિક્ષા પ્રાપ્ત કરશો ને ડૉક્ટર, મિનિસ્ટર, કલેક્ટર બની જશે. જો ધર્મ સંસ્કાર ન હશે ને તો તમને હો નહીં નમે, અમને હો નહીં, યાદ રાખજો.
તો શિક્ષા પણ સાથે સંસ્કાર પણ હોવું જોઈએ. સરસ મજાને આપણે વાત કરવામાં આવ્યો અને મહાપુરુષો બને છે. બાકી જીવન જીના આસાન નહીં હોતા, बिना संघर्ष के आदमी महान नहीं होता, बिना छीनी हथौड़े खाए पत्थर भी भगवान नहीं होता. આ પથ્થરને પણ ભગવાન બનવું હોય એને પણ છીની હથોડે ખાવું પડે, ઠોકર ખાવું પડે, તારે ભગવાન મને આપણે પૂજા કરીએ. આપણે ભાઈ જીવન કંદનમાં કંઈક ને કંઈ આવું સહન શક્તિ સમજ શક્તિ હશે તત આપણે મહાન બની શકાય. અને મેં તો સત્સંગ મેં કહું છું કે કીધું ને ઈમાનદારી, વફાદારી, જવાબદારી, સમજદારી, આ ચાર ચીજ જીવન કંદરમાં હશે તો આપણે 4 ધામ યાત્રા નહીં કરશો તો એવો વાંધો નહીં આવે. પણ સમજદારી હોવું જોઈએ, ઈમાનદારી હોવું જોઈએ, વફાદારી હોવું જોઈએ. આ બધા જીવન કંદરમાં હોય ત્યારે તો આપણે કામ લાગે. બાકી આ માનવ શબ્દ તમે જો ને, માનવ શબ્દ જોયું કોઈ તરફ? આ માનવ શબ્દ કેમ પડ્યો? માં એટલે માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહ્યા. માં અને 9 એ બંને જોડો તે માનવ શબ્દ બને છે. માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહ્યા. આપણે 9 મહિના સુધી પાલન પોષણ આપણે કરી અને આપણે બહાર આપણે આવ્યા. કેટલું સરસ મજાની કહેવાય. તો કીધું 9 અને માનવને જોડીએ ત્યારે માનવ શબ્દ પડે છે. તો ભાઈ એ પણ માતા પિતાને આપણે ભૂલે જેવા નથી આપણે. અને માનવ સરસ મળ્યો છે. સાહેબ કીધું આવા સમય અવસર ઘડી ઘડી નથી મળવાના, મળી પણ ગયો છે અને ફરી અહીં તો આપણે ચૂકી જશો પછી કંઈ જ ગેરંટી નથી આપણે શું અવસ્થામાં જવાનું, કયા અવસ્થામાં આપણે જવાનું. સાહેબ એક મારા સરસ મજાને દાખલા આપી કે જ્યારે પતંગના તમે જો પતંગ સાથે દોરી હોય ને, એ પતંગ સાથે દોરી હોય છે, એ પતંગને ખબર છે કે મેં કહોદી આકાશ કંદરે ફરે છે, પણ ક્યાં સુધી એ દોરી છે તો હોદી પતંગને ખબર છે. પણ જોહદી મારે સાથે દોરી છે તો હોદી આનંદ મંગલ કરેલો અને દોરી કપાયો એટલે પતંગને કોઈ ખબર નહીં ક્યાં જતા રહે, કંઈ ઉદયપુર જતા રહે કે કંઈ અલીરાજપુર બાજુ નહીં જાય, ખબર નહીં પડે. ઉડતા ઉડતા જતા રહે કે નહીં જતા રહે. એ રીતે આપણે શ્વાસ રૂપે દોરી છે તો હજી આપણે આનંદ મંગલ કરો, ભજન કીર્તન કરો, સાહેબના નામ તમે લે લો અને સમય ચૂકી જાય પછી કંઈ કામ લાગવાના નથી. એના માટે પ્રેમથી આપણે જીવન જીવીએ, ભાવથી આપણે જીવન આપણે જીવવાનો છે. સમય પણ ખૂબ થવાયો છે, વિશેષ ના કહીને આરતી પૂજા પણ છે, સમય પણ ખૂબ થયા, વાત સાચી છે. પણ આ વ્યવહારિક પ્રસંગ વાતો તો કરે હવે કેટલા આલું કેટલા નહીં આલું હવે, કેમ કે ઘણી બધી સમય પછી ભેગા થતા હોય. વાત સાચી છે. કેમ કે ભાઈ બધી કંટ્રોલ કરવાનું બહુ અઘરું કામ કહેવાય ને. 2 કામ નહીં ચાલે. સાહેબ કીધું કે 2 કામ ના ચાલે. હવે બહુ છેટા બિહાડ દે તેવો ભૂલ પડે પાછા, બરાબર ને? એના નામની બાબરીને તમે છેટા બિહાડો એમ થાય કે નહીં? તો ભાઈ સરસ મજાની કાર્યક્રમ આયોજન કરી તે બદલ ભરતભાઈ એમના કુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને બાળકને પણ અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ, મંગલ કામના છે. એમ તો ઋષિ મુનિઓ પહેલેથી જ આશીર્વાદ આપી ગયા, વેદોના સમયમાં આશીર્વાદ આપી ગયા. સર્વે ભવંતુ સુખિના સર્વે સંતો નિરામયા. કીધું કે તમે બધા સુખી રહો અને બધા નિરોગી રહો. પર ક્યારે પ્રશ્ન થાય ને, અત્યારે સુખી રહેવો તકલીફ છે, નિરોગી રહેવો તકલીફ છે. અને મેં તો સૂત્ર બનાવ્યો છે, કમ ખાઓ ને ગમ ખાઓ. કમ ખાओगे तो निरोगी रहोगे और गम खाओगे तो सुखी रहोगे. આપણે નિરોગી રહેવું હોય તો કમ ખાવાનું, કમ ઓછા ભોજન કરવાની, અને સુખી રહો તો ગમ ખાઈને આપણે જીવન જીવશે તો આપણે કામ આપણે લાગવાનો છે. તો વિશેષ ના કહીને આ બાળકોના આશીર્વાદ છે અમારા તરફ છે. સરસ મજાને જીવન જીવે, ભક્તિ ભાવનાપૂર્ણ અને ભક્તિના સંસ્કાર આપણે આપીએ. અને ભક્તિના સંસ્કાર તમે આપશો તો બધા 16 પ્રકારના સંસ્કાર અંદર મેં આવી જાય, બધા સંસ્કાર આવી જાય. પણ એક જ તમે સંસ્કાર આપો ભક્તિના સંસ્કાર તો બધા સંસ્કાર આવી જાય. તો ભાઈ આવા સરસ મજાને આપણે જીવન જીવીએ, ધર્મ ભક્તિમાં આપણે જોડાઈ રહેવાના છે અને જોડાઈ રહેશો ત્યારે આપણે જીવનને પરમ શાંતિને આપણે પ્રાપ્ત કરી શકાય. સંત મહાત્માઓ સદન માટે આશીર્વાદ આપતા રહે છે, પણ આપણું પણ કંઈ ફરજ છે, આપણી પણ કંઈ જવાબદારી છે, આપણે પણ કાર્ય આપણે કરવાનું હોય છે. તો આપણે પણ ફરજ સમજીને આપણે જીવન કંદરમાં સારું કામ કરીએ અને બાળકોનો પણ એમાં આપણે જોડીએ, બરાબર ને? અને તમે ના જોડો ને તે બીજો જોડાય થોકે એ નક્કી. કેમ કે મન ચૂપચાપ ના રહે, એને આ બાજુ ના જોડો તો બીજા બાજુ જોડાવાનું. એટલે મેં તો ઘણી વખત દાખલા આપ્યું છે સાહેબ કે આ સંતો એક એન્જિન કહેવાય, બરાબર? હવે એન્જિન કંદરમાં ડબ્બા જોડાઈ જાય, ડબ્બા જોડાય ને, હવે ડબ્બા જોડાઈ જાય તો દિલ્હી, કલકત્તા, બોમ્બે પહોંચી જાય. પહોંચે કે નહીં? એ ભલે ડબ્બા ખાલી હોય, માલ મસાલાની હોય, તે પણ ડબ્બા પહોંચી જાય. એ પ્રકારે આપણે પણ એન્જિન સાથે સંત મહાત્મા ધર્મ સાથે જોડાઈ રહીશું તો આપણે પણ એક દિન પહોંચી જવાના. અને છૂટા પડ્યો એટલે ગયું જ કામ, એ વડોદરામાં જ પડી જશે ડબ્બા, સમજી લેવાનો. તો ભાઈ આપણે પણ ભલે એટલું બધું જ્ઞાન નથી, એટલી બધી સાધન ના હોય, પણ ગુરુ સંતો સાથે જોડાઈ રહેશો તો ધીમે ધીમે કરતાં કરતાં કન પહોંચી જવાનું. જેમ લાકડામાં તમે ચૂક માર દો ને તે પણ પાણીમાં તરી જાય, એ પ્રકારે આપણે પણ સંત ગુણ આધાર લઈને આપણે ચાલતા રહેશું તો ચોક્કસ એક દિવસ આપણે સ્થાન ઉપર પહોંચી જવાના. એમાં બે મત નથી. તો અમારા તરફથી ખૂબ આશીર્વાદ મંગલ કામના છે આપ સૌના. શાંતિથી બેઠા અને આ અવસર એક જીવ માટે શિવ બનાવવાનો અવસર છે. આ બાળક માટે ખરેખર જોવા જાય એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય. ટર્નિંગ પોઈન્ટ કહેવાય ને,
કેમ કે બચપનમાં થયા સત્સંગ ભજન સંતોના આશીર્વાદ મળી દર્શન પ્રસન્ન થયા કેટલું બધું સરસ મજાના કાર્યક્રમ આયોજન કરી તો ભાઈ એના જો જીવન કંદર કાયમ માટે સ્મરણ સુમન આપણે કરાતા રહેશો ને તો મહાન વ્યક્તિ પણ બની શકે છે તો વિશેષ ના કહીને મારા ગૌશ્રી પણ આપણે સરસ મજાની વાત કરી અને આપ સૌ પણ પ્રેમથી બેઠા તે બદલ આભાર વ્યક્ત કરી શુભકામના સાથે મારી વાણી વિરામ આપું બોલો સદગુરુદેવ કી જય સદગુરુ કબીર સાહેબ કી જય કમ થોડા નારાજ થઈ ગયા લાગે શું ટાઈમ થઈ ગયો ને અરે ફરી હાથું ચકરીને જય બોલ તો નારાજ થવાનું નહીં ભાઈ તમે ઉત્સાહ વધારો તો બીજા હો કંઈ બાબરી રાખે તો તમારું લાભ થાય ને બધાનો લાભ થાય બરાબર નહીં બોલો સદગુરુદેવ કી જય સાહેબ બંદગી સાહેબ